ચાલો આજે એકદમ ઇઝી વસ્તુ ભણવાની છે અને 12મા ધોરણમાં થોડુંક કામ બી આવશે. 16 દાખલા છે નાના નાના, એટલે આકૃતિ દોરવાની છે. 4 તો અહીંયા આવી ગયા અને છેલ્લા પેજમાં પીડીએફ નું છેલ્લું પેજ હશે ને એમાં આવા થોડાક હોમવર્ક આપીશ આજે. ચાલો, નીચેની અસમતાઓને R2 માં દર્શાવો. જો આ સંખ્યા રેખામાં પૂછું ને x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 સંખ્યા રેખામાં પૂછું તો આપણે 0 કરીને આ બાજુ ઘાટું કરતા હતા, યાદ છે બધાને? બરાબર. હવે R2 હોય ને, R2 એટલે x અક્ષ અને y અક્ષ બે ભેગું સમજવાનું. તો જો x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 એનો મારે R2 માં પ્રદેશ દર્શાવવો હોય કે શું થાય, તો જો પહેલા તમારે એમાં x બરાબર 0 સમજવાનું. એનું નામ રેખા L રાખશું. હવે કાલે જ મેં તમને કીધું x હોય ને, x બરાબર સંખ્યા, x બરાબર સંખ્યા એટલે શિરોલંબ રેખા અને y બરાબર સંખ્યા હોય એ સમક્ષિતિજ રેખા થઈ. બધી પ્રેક્ટિસ છે આમાં. 16 માંથી 8x વાળા છે અને 8y વાળા, બધું આવડી જશે. x બરાબર 0 એટલે જો કાલ મેં તમને અહીંયા 1 2 3 લીધું હતું, તો x બરાબર 0 અહીંયા આવશે. અને તમને બધાને ખબર છે x બરાબર 0 y અક્ષ ઉપર જ હોય, એટલે y અક્ષ છે ને એ x બરાબર 0 કહેવાય. હવે જો આમાં કઈ નિશાની છે, અહીં જે મેં વ્યવસ્થિત લખી દીધું છે, x બરાબર 0 L શિરોલંબ રેખા થશે, પણ y અક્ષ પોતે જ થશે. હવે ગ્રેટર ધેન 0 હોય તો જમણી બાજુનો ભાગ છે એમાં મેં પ્રદેશ આમ ટપકા ટપકા કરેલા છે. બીજું ઇક્વલ ટુ 0 છે એટલે આ જે રેખા છે ને એ ઘાટી રાખવાની. બરાબર. ખાલી ગુજરાતીમાં બોલવું હોય તો x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 એટલે y અક્ષ અને y અક્ષની જમણી બાજુનો જે અર્ધતલ છે ઉપર નીચેનું એ બધું આવી જાય. આટલા ભાગમાં x નો જવાબ ધન હોય અને અહીંયા x 0 હોય. હવે જો x બરાબર 0 મેં કાઢી નાખ્યું છે, અહીંયા બરાબર રાખ્યું છે, અહીંયા બરાબર નથી રાખ્યું, તો આ જ વર્ણન આવશે બધું, પણ એમાંથી y અક્ષ વાળી જે લીટી છે એ ત્રુટક થઈ જાય. જો આમાં y અક્ષ ઘાટું છે, આમાં y અક્ષમાં મેં ત્રુટક રેખા કરી નાખી. ત્રુટક રેખાનો મતલબ શું થાય? ત્રુટક રેખા એટલે આપણે એ ગણવાનું નથી. ઇક્વલ ટુ હોય તો એ ઘાટું દોરવાનું એટલે ગણવાનું, ઇક્વલ ટુ ન હોય તો એમાં ત્રુટક રેખા કરવાની. એટલે આવી રીતે જો તમને તમારે આમ કરવી પડશે, મારી પાસે તો ટ્રીક છે, બોર્ડ ઉપર થઈ શકે. એક સીધી લીટી કરી પછી એમાં આમ આમ કરી શકું. બરાબર. ત્રુટક રેખા, ત્રુટક રેખા એટલે ઇક્વલ ટુ નહીં હોય. તો બીજો દાખલો ઈઝી છે. આમાં બરાબર છે એટલે y અક્ષ આવશે અને એની જમણી સાઈડનો પ્રદેશ. આમાં બરાબર નથી એટલે ખાલી જમણી બાજુનો પ્રદેશ. જો ગુજરાતીમાં લખવું હોય x ગ્રેટર ધેન 0 એટલે y અક્ષની જમણી બાજુનું અર્ધતલ. આમાં y અક્ષ ભેગું આવશે કેમ કે એમાં બરાબર છે. હવે માનો કે ગ્રેટર ધેન નિશાનીની બદલે હું લેસ ધેન નિશાની આપું તો જમણી બાજુની બદલે ડાબી બાજુ થઈ જશે. જો આમાં તમારે પેલા ઇક્વલ ટુ 0 તો મનમાં વિચારી જ લેવાનું. L બરાબર x, L છે ને એનું નામ આપણે x બરાબર 0 છે એ રાખશું. ઇક્વલ ટુ ન આપ્યું હોય તો એ થોડીક વાર માટે માનશું, પછી જોવાનું કે ઇક્વલ ટુ નથી એટલે એ ત્રુટક કરી નાખવાનું. હવે આમાં ગ્રેટર ધેન 0 હતું એટલે જમણી બાજુનો ભાગ કલર વાળો કર્યો. તમે પેન્સિલથી આમ આછું આછું કરી શકશો, બરાબર, અથવા મીણિયા કલર કે જે કંઈ તમારે પેન્સિલ કલરનો યુઝ કરવો હોય તો કરી શકશો. હવે આમાં ગ્રેટર ધેન છે એટલે જમણી સાઈડ. આમાં x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0, x બરાબર 0 એટલે y અક્ષ, અને y અક્ષમાં તમારે ઘાટી રાખવાની કેમ કે અહીં બરાબર આપેલું છે. હવે લેસ ધેન એટલે ડાબી બાજુનું જે અર્ધતલ છે
જો અહીંયા સુધી કર્યું એવો અર્થ નથી, આમ અનંત સુધી સમજવાનો. આ છે આમ ચાલુ જ રહે, આ છે આમ બાજુ ચાલુ જ રહેશે. બીજું, બરાબર હોવાથી એલ ત્રુટક ન આવે, એટલે મેં એવું લખેલું છે. હવે આમાં ત્રીજા ને ચોથા દાખલામાં ખાલી બરાબર અહીંયા છે, આમાં બરાબર નથી, તો આ જે ઘાટી રેખા છે એ ત્રુટક કરી નાખવાની રહેશે. એટલે x<0, જો હવે તમે થોડુંક યાદ રાખવાનું, ઇક્વલ ટુ 0 હોય તો y અક્ષ, ગ્રેટર ધેન હોય તો y અક્ષ અને જમણી બાજુનો પ્રદેશ. ખાલી ગ્રેટર ધેન 0 હોય તો y અક્ષની જમણી બાજુ. લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 હોય તો y અક્ષ અને ડાબી બાજુ. ખાલી x<0 હોય તો y અક્ષ ન આવે, y અક્ષની ડાબી બાજુનો પ્રદેશ. ચાલો હવે પાંચમો દાખલો, y ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. થોડીક વાર આપણે સમજવાનું, y બરાબર 0 લેવાનું. હવે મેં ગઈકાલે જ કીધું હતું, y બરાબર સંખ્યા હોય એટલે સમક્ષિતિજ રેખા થશે. હવે y બરાબર 0 છે એટલે x અક્ષ પોતે જ આવશે. અહીં l સમક્ષિતિજ રેખા થાય, x અક્ષ પોતે જ થાય. x અહીંયા 0 છે ને, અને ગઈ 10માં આવતું x અક્ષ ઉપર જ y 0 હોય. y બરાબર 0 કઈ જગ્યાએ હોય? x અક્ષ ઉપર. તો જો હવે તમારે નિરૂપણ કરવાનું, આ x અક્ષ, આ y અક્ષ. x અક્ષ છે એને જ આપણે y બરાબર 0 કહેશું. હવે ધ્યાનથી જો, આમાં ગ્રેટર ધેન છે ને એટલે ઉપર બધી સંખ્યા ધન હોય, નીચે બધી સંખ્યા ઋણ હોય. એટલે તમારે x અક્ષ લેવાની આવશે અને ઉપરનું અર્ધતલ લેવાનું આવશે. તો શું થશે? આમ વર્ણન અત્યારે ખાલી શીખીએ છીએ, પછી આપણે દોરવામાં દાખલા આવશે ને જ્યારે ટેક્સ્ટ બુકના, એમાં વર્ણન લખવાની જરૂર નથી. આ તો તમને સમજાય એટલે. y ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 એટલે x અક્ષ અને x અક્ષની ઉપરનું અર્ધતલ સમજાઈ ગયું બધાને? પાંચમું. હવે છઠ્ઠામાં મેં ઇક્વલ ટુ નથી રાખ્યું. હવે હું આટલું બધું ડિટેલમાં નથી લખતો, તમારે વર્ણન લખવું હોય બધા સમમાં તો ઘરે જ લખી શકશો પોતાની મેળે. હવે છઠ્ઠું, આપણે પેલા એલ રેખા લખો ને ત્યારે એમાં ઇક્વલ ટુ 0 લેશું, ભલાઈ ના આપ્યો એમાં કઈ વાંધો નહીં. હવે આ સમક્ષિતિજ ને એવું બધું તમને સમજાઈ ગયું છે, ડાયરેક્ટ નિરૂપણ જ કરશું. આને x અક્ષ કહેવાય. હવે જો x અક્ષ અને આ y અક્ષ, આ પોતે જ l થશે. હવે તમારે લેસ ધેન 0 એટલે ઉપરનો પ્રદેશ લેવાનો. x લેસ ધેન હોય તો આ બાજુ. ટૂંકમાં તમારે પેલા જે રેખા હોય ને એ દોરી લો ને પછી જ ખબર પડે. હવે એક વસ્તુ તમને ખાસ કહી દઉં, આમાં ઇક્વલ ટુ આપ્યું નથી, એટલે આ જે રેખા y બરાબર 0 તમે દોરી હતી ને એ આમ ત્રુટક કરી નાખીશ. તમારે પહેલેથી ત્રુટક લઈ લેવાની, તમે આ રીતે કરી નહીં શકો. જો અહીં બરાબર ન હોવાથી રેખા l ત્રુટક થાય. તો હું એમ લખીશ હવે, y ગ્રેટર ધેન 0 એટલે x અક્ષની ઉપરનું અર્ધતલ
સમજાઈ ગયું બધાને? ચાલો સાતમું છે y લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0. પહેલા આપણે નામ રાખશું રેખાનું l કરીને y બરાબર 0, y બરાબર 0 એટલે x અક્ષ. હવે જો હવે સીધું બહુ વર્ણન લખવાની લપ નથી કરતા. ચલો આ l અને y બરાબર 0 કહેવાય અથવા x અક્ષ બી કહી શકો. અહીંયા y અક્ષ આવશે. હવે ધ્યાનથી જુઓ, લેસ ધેન એટલે નીચેનો પ્રદેશ. સમજાણું બધાને? તો આ પ્રદેશમાં ઇક્વલ ટુ છે એટલે આ રેખા ઘાટી આવશે. તો જો અહીં y લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 એટલે x અક્ષ અને x અક્ષની નીચેનું અર્ધતલ. સમજાઈ ગયું બધાને? હવે આઠમો દાખલો, એટલે આઠમું નિરૂપણ કરી. આ નિરૂપણ કર્યું આપણે. હવે જો એમાં ઇક્વલ ટુ મેં કાઢી નાખેલું છે. થોડીક વાર માટે આપણે 0 લેવું પડે, પછી ત્રુટક કરી નાખશું. ચાલો આને કહેશું y બરાબર 0. આ y અક્ષ લેસ ધેન છે એટલે નીચેનો પ્રદેશ. અને આમે તમને ખબર હોય અહીંયા y ની કિંમત બધી લેસ ધેન 0 હોય, બરાબર? એટલે આટલો પ્રદેશ છે એ કલર કરી નાખશું. ચોક વાળું બોર્ડ હોય ને તો આમ એકદમ ચોક આડી રાખીને મસ્ત કલર થઈ જાય. તમે પેન્સિલ કલર થી અથવા મીણિયા કલર થી કલર કરી શકશો, પેન્સિલ થી આછું કરી શકશો. હવે જો અહીં બરાબર નથી માટે રેખા l ત્રુટક થાય તો ત્રુટક કરી નાખું છું એટલે આપણે ખોટી આકૃતિ ન થાય ને. ટૂંકમાં આમાં છે ને રેખા l સમજવાનું છે આપણે સાથે, અને એની નીચેનો પ્રદેશ. આમાં રેખા l લેવાની નથી. તો આનો મતલબ શું થાય? y લેસ ધેન 0 એટલે x અક્ષની નીચેનું અર્ધતલ. હવે જો 9મો દાખલો છે, એમાં x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 2 છે. એટલે હવે 0 સિવાયની સંખ્યા હોય તેમાં કઈ ચિંતા નથી કરવાની. ચાલો પેલા રેખા l નું નામ રાખશું x બરાબર 2 લેશું. હવે x બરાબર 2 એટલે શિરોલંબ રેખા થાય. x અક્ષ. હવે એક વાત કહું, નાની નાની વસ્તુ યાદ રાખવાની. x આપ્યું હોય તો x અક્ષને લંબ દોરવાનું, ખાલી y આપ્યું હોય તો y અક્ષને લંબ દોરવાનું. હવે જો અહીંયા x અક્ષને લંબ અને 2 પાસે, અહીંયા 1 અહીંયા 2, અહીંયા પેલા x બરાબર 2 દોરી દો. આ રેખાને શું કહેવાય? x બરાબર 2. અહીંયા કઈ સંખ્યા છે? 2. હવે જો ગ્રેટર ધેન હોય તો આ બાજુ આવશે, લેસ ધેન હોય તો આ બાજુ. અહીંયા કઈ નિશાની છે? ગ્રેટર ધેન. તો આ બાજુનો પ્રદેશ આપણે લેવાનો થશે. તો આનો મતલબ શું થશે? x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 2 એટલે શું કહેવાય? R2 માં R2 હોય તો રેખા x બરાબર 2 અને જમણી બાજુનું અર્ધતલ. રેખા x બરાબર 2 અને
જમણી બાજુનું અર્ધતલ. સમજાઈ ગયું બધાને? ચલો 10મો દાખલો x ગ્રેટર ધેન 4 છે. એમાં મેં ઇક્વલ ટુ આપેલું નથી, 0 નથી આપેલું, 4 આપેલું છે. પહેલા તમારે x ઇક્વલ ટુ 4 સમજીને પહેલા એક આકૃતિ ડ્રો કરવાની. જો હવે x હોય, ખાલી x હોય તો કેવી રેખા થાય? x અક્ષને લંબ. ખાલી x હોય તો પેલા 1 2 3 4 1 2 3 4 અહીંયા પેલા એક શિરોલંબ રેખા દોરવામાં આવશે. આ x અક્ષ, આ y અક્ષ. અહીંયા 1 2 3 4 લખી લ્યો. હવે સાંભળજો, x ગ્રેટર ધેન 0, ગ્રેટર ધેન હોય તો જમણી બાજુ, ગ્રેટર ધેન 0 હોય તો આ ગ્રેટર ધેન છે ને, આ ગ્રેટર ધેન ની નિશાની હોય તો જમણી બાજુ કલર કરવાનો. કલર એટલે આમ પ્રદેશ એમ. હવે L માં ઇક્વલ ટુ આપણે ઇક્વલ ટુ આપેલ નથી, અહીં ઇક્વલ ટુ આપેલ નથી, માટે રેખા L ત્રુટક આવે. એટલે તમારે ગણવાની નથી, તો જો એમને હું ત્રુટક કરી નાખું છું. તમે આ રીતે નહીં કરી શકો, તમારે પહેલેથી ત્રુટક દોરવાની. સમજાઈ ગયું બધા? હવે આનો મતલબ શું થાય? x ગ્રેટર ધેન 4 એટલે x ગ્રેટર ધેન 4 એટલે રેખા x બરાબર 4 ની જમણી બાજુનો પ્રદેશ. ની જમણી બાજુનું અર્ધતલ. માનો કે અહીંયા ઇક્વલ ટુ હોય તો આ ઘાટું, તો રેખા ઘાટી રાખવાની. ઇક્વલ ટુ ન હોય તો રેખા આ ત્રુટક રાખવાની. આ પ્રદેશ તો આવશે જ. 11મા દાખલામાં x લેસ ધેન ઓર ઇક્વલ ટુ -2 છે. તો પહેલા તમારે x બરાબર -2, પાછું x જ છે એટલે શિરોલંબ રેખા થશે. નિરૂપણ કરશે. હવે જો એમાં -2 પાસે તમારે શિરોલંબ રેખા દોરવી પડે. આ x અક્ષ, આ y અક્ષ. x ઉપર -2 ક્યાં હોય તો કે આ -1, આ -2. શિરોલંબ રેખા દોરી દો પહેલા. બીજું, હવે લેસ ધેન છે એટલે ડાબી સાઈડ નો પ્રદેશ કલરફુલ કરશું. અહીંયા નીચે લખવાનું L બરાબર x, L પછી 2 ટપકા, x બરાબર -2. તો શું થશે અહીં? x લેસ ધેન ઓર ઇક્વલ ટુ -2 એટલે આ રેખા લેવાની છે આપણે. રેખા x બરાબર -2 અને એની ડાબી બાજુનું અર્ધતલ. સમજાઈ ગયું? સાવ ઈઝી છે. હવે 12માં x લેસ ધેન 3 છે. હવે હું બહુ વર્ણન નહીં લખું, ખાલી આકૃતિ જ દોર દો. જો પહેલા આપણે ખાલી ઇક્વલ ટુ 3 સમજી લ્યો. હવે x બરાબર 3 છે, x જ છે એટલે શિરોલંબ રેખા 3 પાસે દોરવાની. One, two, three.
અહીંયા એક શિરોલંબ રેખા, હવે લેસ દેન છે એટલે ડાબી બાજુનો પ્રદેશ આ રીતે કલર કરી દઉં છું. હવે તમે સમજી ગયા છો ઇક્વલ ટુ નથી એટલે હું શું કરીશ, રેખા એલ ત્રુટક કરી નાખીશ. સમજાઈ ગયું બધાને? ચાલો 13મો દાખલો, y ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 4. પેલા l બરાબર y l કરીને y બરાબર 4 લઈ લેવાનું. હવે y જ છે એટલે સમક્ષિતિજ રેખા થશે. સમક્ષિતિજ રેખા 4 પાસે દોરવાની, 1 2 3 અને 4. અને ગ્રેટર ધેન છે એટલે ઉપર કલર કરવાનો. સમજાઈ ગયું? જો સાવ સહેલું છે. શિરોલંબ રેખા હોય, ગ્રેટર ધેન હોય તો આ બાજુ, લેસ ધેન હોય તો આ બાજુ. સમક્ષિતિજ રેખા હોય, ગ્રેટર ધેન હોય તો ઉપરની સાઈડ અને લેસ ધેન હોય તો નીચેની સાઈડ. બસ આટલી 4 વસ્તુ અત્યારે આજનો દિવસ માટેની છે, યાદ રાખવા. હવે y બરાબર 4 રેખા દોરી, એની ઉપરનો ભાગ કલરફુલ કરવાનો અને આને ઘાટી રાખશું કેમ કે બરાબર છે. સમજી ગયા? હવે 14 y ગ્રેટર ધેન 3. પહેલા આપણે શું લેશું, y બરાબર 3 લેશું. તો નિરૂપણમાં વન ટુ થ્રી સમક્ષિતિજ રેખા દોરવાની. હવે જો ગ્રેટર ધેન છે તો ઉપરની સાઈડ કલર આવશે. અને ત્રુટક રેખા આવશે. બરાબર છે ને, ખાલી બરાબર નથી આપ્યું એટલે ત્રુટક રેખા. y ગ્રેટર ધેન 3 એટલે રેખા y બરાબર 3 ની ઉપરનું અર્ધતલ. ચાલો 15 y લેસ ધેન -3. તો પહેલા આપણે y બરાબર -3 સમજી લેવાનું. નિરૂપણમાં -3 ક્યાં હોય? y ઉપર નીચે. -1 -2 -3. -1 -2 -3. ત્યાં પેલા એક ઘાટી રેખા હું દોર લઈશ, એનું નામ L રાખશું. એમાં લેસ ધેન હોવાથી, લેસ ધેન એટલે નીચે કલર કરવાનો. અને ખાલી લેસ ધેન છે ને, ઇક્વલ ટુ નથી એટલે અહીંયા ત્રુટક રેખા એટલે ખાલી નીચેનો પ્રદેશ. એટલે y લેસ ધેન -3 એટલે y બરાબર -3 ની નીચેનું અર્ધતલ. હવે છેલ્લું છે 16મું. જોજો બધાય સમાઈ જશે, વાંધો નહીં આવે અહીંયા ક્લિયરલી. y લેસ ધેન ઓર ઇક્વલ ટુ -2. પહેલા આપણે y બરાબર -2 લેવાનું. બરાબર? હવે જો નિરૂપણ કરીએ આ x અક્ષ, આ y અક્ષ. y બરાબર -2 ક્યાં હોય? તો કે નીચે. -1 -2 આપણી રેખા L થશે. પછી y બરાબર -2 લખવું હોય તો લખું, મને વાંધો નથી, પણ એમ કઈ જરૂર નથી.
હવે એ લેસ ધેન છે એટલે નીચેનો પ્રદેશ ઘાટો. નીચેનો પ્રદેશ એટલે આ બધું આવી જાય આખું નીચેનું. તો જો y લેસ ધેન ઓર ઇક્વલ ટુ -2 એટલે ઇક્વલ ટુ છે એટલે ત્રુટક છે ને, એટલે y બરાબર -2 અને -2 ની નીચેનું અર્ધતલ. ગ્રેટર ધેન હોય તો ઉપરનું અર્ધતલ, લેસ ધેન હોય તો નીચેનું અર્ધતલ. x માં ગ્રેટર ધેન હોય, x ગ્રેટર ધેન તો જમણી બાજુનું અર્ધતલ, x માં લેસ ધેન હોય તો ડાબી બાજુનું અર્ધતલ. સમજાઈ ગયું બધાને?